નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 9 ની અંદર ગણિતમાં બીજા નંબરનું ચેપ્ટર બહુપદીઓ, સ્વાધ્યાય 2.1 આપણે જોઈ ગયા છે. બરાબર. જો એમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.2. એમાં પહેલો પ્રશ્ન છે, એમ કીધું છે કે x ની નીચે કિંમતો આપેલી છે. x બરાબર, મેં બધાની અલગ સેપરેટ બધાને આપી દીધી છે. બરાબર. x બરાબર 0, x બરાબર -1, x બરાબર 2. ઈ અહીં આપેલું સમીકરણ 5x - 4x નો વર્ગ + 3 માં મૂકવાનો છે અને એની કિંમત મેળવવાની છે. કંઈ એટલે કંઈ નવું નથી કરવાનું. જ્યાં જ્યાં x દેખાય ત્યાં તમને રકમમાં આપેલી કિંમત શું કરવાની છે? મૂકવાની છે, સાદુરૂપ આપવાનું છે અને જવાબ મેળવવાનો છે. એકદમ સહેલું છે. ચાલો જોઈએ. અહીંયા આવો. 5x x બરાબર, હવે આપણે શું મૂકવાનું છે? 0 મૂકવાનું છે. બરાબર. તો ચાલો 0 મૂકી. 5 ગુણ્યા કૌંસમાં 0 - 4 કૌંસમાં 0 આખાનો વર્ગ + 3. બરાબર. ચાલો ધ્યાન આપજો. 5 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો આપણને ખબર છે કે જવાબમાં શું મળે? 0 મળે. બરાબર. ચાલો તો 5 ગુણ્યા 0 તો શું થશે? 0. બરાબર. 0 નો વર્ગ 0 જ થવાનો. બરાબર. એનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર શું થશે? 0 થશે પ્લસ 3 એમના એમ. બરાબર. 0 - 0 + 3 કરો તો જવાબ કેટલો મળે તમને? તો કે 3 મળે. છે ને એકદમ સહેલો. બરાબર. એવી જ રીતે આપણે હવે લાઈન ટુ લાઈન આપણે દાખલા કરવાના છે. હવે અહીંયા કેટલા કીધા? x - 1. બરાબર. હવે x જ્યાં જ્યાં તમને પદાવલીની અંદર x દેખાય ત્યાં તમારે -1 મૂકવાનો છે. બરાબર. તો ચાલો ધ્યાન આપજો. નો સમજાય ત્યાં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બરાબર. ચાલો 5 કૌંસમાં x દેખાણો એટલે શું મૂકવાનું? -1. બરાબર. -4 -1 નો વર્ગ + 3. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણે કૌંસ છોડવાનો છે એટલે ધ્યાન આપજો ખાસ. 5 એકા 5, પણ કેવો 5 આવશે? -5 આવશે. ધ્યાન આપજો. 5 એકા 5, 5 તો કેવો છે? પ્લસ છે, પણ અંદર x ની કિંમત કેવી છે? માઈનસ છે. એટલે આપણે શું કહેવાય? પ્લસ માઈનસ. બરાબર. ધ્યાન આપજો. હવે અહીંયા શું કીધું? -1 નો વર્ગ. -1 નો વર્ગ. વર્ગ એટલે શું થાય? એકની એક સંખ્યા બે વખત ગુણાકાર કરવાનો. બરાબર. 1 એકા 1, પણ માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. 4 એકા 4. બરાબર. પણ અહીંયા માઈનસ છે ને પ્લસ છે. માઈનસ પ્લસ માઈનસ અને +3 એમના એમ જ. બરાબર. ચાલો હવે આનું સાદુરૂપ આપો. માઈનસ માઈનસ પ્લસ. બરાબર. માઈનસ માઈનસ શું થાય? પ્લસ. 5 ને 4 9. 9 માંથી 3 બાદ થશે. કેમ 9 માંથી 3? કેમ કે આ માઈનસ છે ને આ પ્લસ છે, તો માઈનસ પ્લસ માઈનસ. 9 માંથી 3 જાય તો વધે કેટલા? તો કે 6. પણ મોટા પદની નિશાની કઈ આવશે? તો કે માઈનસ. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર. એકદમ સહેલું છે. પણ હા, એક યાદ રાખી લેજો, જો તમારે આ ન કરવું હોય, કોઈ પણ માઈનસ વાળી રકમ આપી હોય એમની ઘાત જો બેકી હોય ને તો અંદરની જે નિશાની છે ને એ માઈનસ હોય તો કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. પ્લસ હોય તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર. પણ જો માઈનસ પદ આપેલું હોય અને એની ઘાત જો બેકી હોય, બેકી એટલે 2 4 6 8 આવી સંખ્યાનો એની ઘાત આપેલી હોય તો જે અંદરની જે માઈનસ નિશાની છે એ કેવી થઈ જવાની છે? પ્લસ થઈ જવાની છે. બાકી જો એકી હોય તો માઈનસ હોય એ એમનો એમ જ માઈનસ રહેશે. બરાબર. ચાલો હવે x બરાબર કેટલા મૂકવાના છે? તો કે 2. જ્યાં જ્યાં x દેખાય ત્યાં 2 મૂકવાના છે. ધ્યાન આપજો. 5 x દેખાણો એટલે શું મૂકવાનો? 2. -4 x દેખાણો એટલે શું મૂકવાનો? 2. એમનો શું છે? વર્ગ + 3. ધ્યાન આપજો. 5 દુ 10 માઈનસ 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે કેટલા થાય? 16 + 3. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 10 માંથી 16 બાદ કરો. 10 છે પ્લસ છે, પ્લસ માઈનસ માઈનસ. બરાબર. એટલે 16 માંથી 10 બાદ કરો તો જવાબ આવે -3. સોરી -6. કેટલો આવે? -6 + 3. પાછું લો. માઈનસ પ્લસ માઈનસ. 6 માંથી 3 જાય. બરાબર. તો 3 જવાબ આવે. મોટા પદની નિશાની કઈ છે? માઈનસ. તો જવાબ કેવો આવશે? -3.
બરાબર. જો તમને આપણા પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે, બરાબર. જો તમને પહેલો દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે દાખલા નંબર જોવાનો છે 2, એટલે કે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું કહે છે સાંભળજો. નીચે આપેલા દરેક બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1, p ઓફ 2 શોધો. હવે એનો મતલબ શું થાય ખબર? કે જે અહીંયા જે p ઓફ y છે કે નહીં, તો એની જગ્યાએ એકવાર 0 લેવાનો, એકવાર +1 લેવાનો, એકવાર +2 લેવાનો છે. અને જેમ અહીંયા કિંમતો મેળવી સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ અહીંયા જેવું છે એવું જ અહીંયા આપણે દાખલામાં કરવાનું છે. તો ચાલો ધ્યાન આપો. ચાલો પહેલા હું p ઓફ 0 લઈશ, બરાબર. એટલે હું એ લખીશ y is equal to 0. 0 માટે જોઈએ, બરાબર. તો અહીં શું થશે કે જ્યાં જ્યાં તમને y દેખાય ત્યાં તમારે શું મૂકવાનું છે? 0, બરાબર. તો ધ્યાન આપજો, p ઓફ 0 બરાબર y નો સ્ક્વેર. y એટલે કોણ છે? તો કે 0. 0 નો સ્ક્વેર માઈનસ 0 પ્લસ 1. કોઈ પણ સંખ્યાનો 0 નો વર્ગ કરો કે ઘન કરો તો એનો જવાબ કેવો આવે છે? 0 આવે છે, બરાબર. એટલે 0 0 પ્લસ 1 તો જવાબ કેવો આવશે? +1. હવે આવી જ રીતે y is equal to કેટલા લેવાના છે? તો કે 1, બરાબર. જ્યાં જ્યાં તમને y દેખાય ત્યાં તમારે 1 મૂકવાનો છે. એટલે p of 1 is equal to y સ્ક્વેર, એટલે 1 નો શું કરવાનો? વર્ગ માઈનસ 1 પ્લસ 1. ધ્યાન આપજો, 1 નો વર્ગ 1 માઈનસ પ્લસ માઈનસ, એટલે 1 માંથી 1 જાય તો 0, તો તમને જવાબ કેટલો મળ્યો? +1, બરાબર. હવે y બરાબર કેટલા મૂકવાના છે? તો કે 2 મૂકવાના છે, બરાબર. તો અહીંયા લખવાનું છે p of 2, બરાબર. ધ્યાન આપજો. હવે y બરાબર કેટલા મૂકવાના? 2 મૂકવાના છે, બરાબર. તો 2 નો શું થશે? વર્ગ માઈનસ 2 પ્લસ 1. 2 નો વર્ગ કેટલો થાય? 4 માઈનસ 2. હવે ધ્યાન આપજો, માઈનસ પ્લસ માઈનસ, 2 માંથી 1 જાય તો 1, પણ મોટા પદની નિશાની માઈનસ, બરાબર. હવે 4 માંથી 1 જાય તો કેટલો જવાબ આવશે? 3. આ તમારો ફાઇનલ આન્સર આવે. સેમ ટુ સેમ દાખલો આપણે અહીંયા કરવાનો છે. ધ્યાન આપજો તમે. પેલા p ઓફ t, t બરાબર કેટલા લઈશ હું? 0 લઈશ, બરાબર. તો ધ્યાન આપજો, 2 પ્લસ t એટલે શું મૂકવાનો? 0 મૂકવાનો, પ્લસ 2 0 નો વર્ગ માઈનસ 0 નો ઘન, બરાબર. એટલે જો ધ્યાન આપજો, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 થાય તો બધાય પદ 0 વધશે કોણ? તો કે 2. તો આનો જવાબ શું આવશે? 2, બરાબર. સેમ આવી જ રીતે p ઓફ 1 માટે જોઈશું, બરાબર. 2 એમના m છે, પ્લસ t એટલે શું લેવાનો છે? 1 લેવાનો, પ્લસ 2 1 નો શું છે? વર્ગ છે, માઈનસ 1 નો શું લેવાનો છે? ઘન લેવાનો છે. ચાલો 2 ને 1 3, 2 નો 1 નો વર્ગ 1, બરાબર. 2 ગુણ્યા 1 એટલે +2 અને માઈનસ 1 નો ઘન એટલે 1, બરાબર. આમનો જવાબ શું આવશે? 3 ને 2 5, 5 માંથી 1 જાય તો કેટલા આવે? 4, બરાબર. સેમ ટુ સેમ હવે દાખલો જોવાનો છે p ઓફ 2 માટે. ધ્યાન આપજો, 2 બરાબર 2 તો એમના એમ જ લેવાના છે. t બરાબર હવે કેટલા મૂકીશ? હું 2 મૂકીશ. કેટલા મૂકીશ? 2 મૂકીશ, પ્લસ એમના એમ જે આપણે પદાવલીના 2 મૂકેલા છે એ t બરાબર 2 એમનો વર્ગ માઈનસ t બરાબર 2 એમનો શું લેવાનો છે? ઘન લેવાનો છે. 2 એમના એમ, બરાબર. 2 + 2 કરો અને ડાયરેક્ટ તમે જો 4 કરી નાખો તો પણ ચાલે. 2 નો વર્ગ કેટલો થાય? 4 ગુણ્યા 2 એટલે 8. 2 નો ઘન કેટલો થાય? તો કે 8. પ્લસ માઈનસ માઈનસ, 8 માંથી 8 જાય તો 0 થઈ જાય. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 4, બરાબર. તો જો આ દાખલો પણ એકદમ સહેલો અને સરળ છે, બરાબર. હવે આપણે અહીંયા જોવાનું છે છેલ્લો દાખલો છે, આની પછી એક દાખલો છે. ધ્યાન આપજો. પેલા જોઈશું y બરાબર 0 લઈશ, સોરી અહીં x બરાબર 0 છે, બરાબર. તો p ઓફ 0 બરાબર 0 નો ઘન, તો જવાબ શું આવશે? 0, બરાબર. પછી x બરાબર 1 એટલે p ઓફ શું થશે? 1 થશે, એટલે 1 નો ઘન જવાબ આવશે 1. પછી x બરાબર 2 લઈશ તો p ઓફ શું થશે? 2, બરાબર.
તો 2 નો શું લેવાનો છે ઘન 2 નો ઘન કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 8 બરાબર તો આ તમને જો 3 ના કિંમત વાળા જવાબ તમને મળી ગયા છે હવે અહીંયા જોઈએ આપણે કે અહીંયા પણ x બરાબર પેલા લેવાનો છે 0 બરાબર તેથી આપણે અહીં લખશું p of 0 બરાબર 0 - 1 0 + 1 બરાબર તો જવાબમાં શું આવશે -1 ગુણ્યા +1 માઈનસ પ્લસ માઈનસ બરાબર 1 એકા 1 તો -1 જવાબ આવે બરાબર પછી x બરાબર કેટલા લેવાના છે 1 લેવાના છે ધ્યાન આપજો p of 1 બરાબર x બરાબર કેટલા મૂકવાના 1 1 માંથી 1 બાદ કરો 1 + 1 કરો બરાબર 1 માંથી 1 જાય તો 0 ગુણ્યા 1 + 1 એટલે કેટલા થાય 2 2 જૂન 0 જવાબ કેટલો આવે 0 હવે જોવાનું છે x બરાબર 2 બરાબર p of 2 લઈએ ધ્યાન આપજો x બરાબર કેટલા મૂકવાના છે 2 2 માંથી 1 બાદ કરવાનો અને 2 + 1 કરવાનો 2 માંથી 1 જાય તો 1 ગુણ્યા 2 + 1 એટલે 3 3 એકા 3 બરાબર અહીંયા આપણે સ્વાધ્યાયના બે પ્રશ્નો પૂરા થાય છે બરાબર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જો તમને બંને પ્રશ્ન સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 બરાબર આજે અહીંયા સુધી વંદે માતરમ